હેલો ફ્રેન્ડ્સ, તો મેં જય વિશ્વકર્મા સૌને તો મેં બનાવવા જઈ રહી છું મીઠી મીઠી ફાડા લાપસી. તો એના માટે જોઈશે આપણે અડધી વાડકી ફાડા, એક વાડકી ખાંડ, થોડી ઇલાયચી, થોડા ડ્રાયફ્રૂટ અને થોડું ઘી. તો હવે આપણે ગેસ ચાલુ કરીશું. ગેસ ચાલુ કર્યા પછી આપણે તેમાં નાખીશું 1-2 ચમચી ઘી. હવે થોડું ઘી ગરમ થાય એટલે તેમાં આપણે જે લીધા છે અડધી પોણી વાડકી ફાડા તે નાખી દઈશું અને ધીમા તાપે તેને શેકવા દઈશું. ધીમા તાપે ગુલાબી રંગમાં આપણે શેકવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા ફાડા શેકાઈ ગયેલા છે ધીમા તાપે. તમે જોઈ શકો છો ગુલાબી રંગના ફાડા મસ્ત શેકાઈ ગયેલા છે. હવે તેમાં આપણે તે નાખીશું, ધીમે ધીમે પાણી નાખીશું. હવે તો ફ્રેન્ડ્સ, મેં 2 વાડકી જેટલું પાણી લીધેલું છે, કેમ કે આપણે ફાડા થોડા ધીમા તાપે ચડાવવાના છે. તો હેલો ફ્રેન્ડ્સ, આપણા ફાડા શેકાઈ ગયેલા છે. તમે જોઈ શકો છો પાણી બધું વળી ગયેલું છે અને આપણા ફાડા સરસ ચડી ગયેલા છે. તમે જોઈ શકો છો. હવે તેમાં આપણે ખાંડ ઉમેરીશું. જોઈતા પ્રમાણમાં ખાંડ ઉમેરીશું આપણે. મેં અડધી પોણી વાડકી ખાંડ લીધેલી હતી. પોણી વાડકીની સામે આપણે પોણી વાડકી ખાંડ લેવી પડે. હવે થોડું આપણે ખાંડ ઓગળવા દઈશું. ધીમા તાપે હલાયા કરીશું. હેલો ફ્રેન્ડ, આપણી ખાંડ ઓગળી ગયેલી છે હવે ધીમા તાપે. હવે તેમાં નાખીશું આપણે ઇલાયચી પાવડર અને થોડા ડ્રાયફ્રૂટ લીધા છે તે થોડા નાખીશું. થોડા ગાર્નિશ કરવા માટે રવા દઈશું આપણે. તો આપણી તૈયાર છે મીઠી મીઠી ફાડા લાપસી. હવે તેને આપણે સર્વ કરીશું. તેને સર્વ કરીશું આપણે. ઉપર થોડા ડ્રાયફ્રૂટ ભરાવીશું. તો તૈયાર છે આપણી મીઠી મીઠી ફાડા લાપસી. આજે મારો પહેલો દિવસ હોવાથી મેં મીઠી મીઠી ફાડા લાપસી બનાવી અને મારા લડ્ડુ ગોપાલને હું ધરાવતી છું. જય શ્રી કૃષ્ણ, જય વિશ્વકર્મા.